ઓગળ તાલુકા પંચાયતના ભદ્રીવાડી ગામે ભવ્ય સત્કાર સન્માન કાર્યક્રમ યોજાયો। કંચનબેન અશોકભાઈ પરમારને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે વરણી બદલ ભવ્ય સન્માન। બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકા પંચાયતના ભદ્રીવાડી ગામના વતની અને નવનિયુક્ત મહિલા સદસ્ય શ્રીમતી કંચનબેન અશોકભાઈ પરમારની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે વરણી થવા બદલ ભવ્ય સત્કાર સન્માન કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા, રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરો તથા મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી કંચનબહેનને શુભેચ્છાઓ પાઠવી હતી। વક્તાઓએ જણાવ્યું કે કંચનબહેનના નેતૃત્વ હેઠળ મહિલાઓ, SC/ST તેમજ વંચિત વર્ગના લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે અસરકારક કામગીરી થશે તેવી આશા વ્યક્ત કરી હતી। ભદ્રીવાડી ગામ અને સમગ્ર ઓગળ તાલુકા માટે ગૌરવની ક્ષણ। રિપોર્ટર દિલીપ લુદરિયા, કાંકરેજ, ઓગળ। ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટાઈને આવેલા કંચનબેન અશોકભાઈ ઓગળ તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન બનવા બદલ એમનો આ સત્કાર સમારંભનો કાર્યક્રમ યોજાયો। એ પ્રસંગે અમારા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી રમેશભાઈ જોશી, આપણા સંઘના વાઇસ ચેરમેન શ્રી રંગુજી ઠાકોર, તાણાના ઉત્સાહી પૂર્વ સરપંચ શ્રી દશરથભાઈ ઠક્કર, ડિરેક્ટર શ્રી રામાબાપા સહિત સૌ કાર્યકર્તા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને કંચનબેનને શુભકામના શુભેચ્છા પાઠવી સાથે સાથે આગામી સમયમાં ખૂબ એમના હાથે કામ થાય, જશ મળે અને ભારતીય જનતા પાર્ટી અને કંચનબેન બંને મજબૂત બને એના માટે એમને શુભકામના શુભેચ્છા પાઠવવામાં આવી।